સપોર્ટ આપ્યો છે, આવો આવો સપોર્ટ આપતા રહેજો. મને બધા વિડીયોમાં ખીજવાયડા કરે છે. હા કહી દઉં છું, દાળ, લાડવા, લાપસી, ભૂંગળા, ખમણ ને શાક. વાહ ભાઈ વાહ. બીજું છે અને આમાં નરાભાઈ જરા ડ્રાઇવિંગ કરે છે રિક્ષાનું. આપણે બે જઈએ કાંઈ ન થાય જમીને આપણે શાકમાં નાખી દેવી એટલે આપણે શાકનું આખું ગ્રુપ આખું બની જાય. યુટ્યુબ ફેમિલી જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે, કારણ કે આપણા દાદાને કેદારનાથથી સાયકલ લઈને વયા છે, તો જમણવારનું આયોજન કર્યું છે. બેન દીકરીઓ ભાણેજરું બધાને જમવાનું, હગાવાલાને સરસ મજાનું જમવાનું પણ બધું આયોજન રાખ્યું છે. અત્યારે આપણે સવાર દિને વહી ગયા ત્યાં બધું કામ કરવા રહોડામાં, એ બધું ઓલરેડી બધું કમ્પ્લીટ તો થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ જગત નાકા છાશ, બરફ ને ખમણ ને લાડવા ને એવું લે બરાબર. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની જાઓ, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ફટાફટ જાય આપણે બધી મીઠાઈને બધું લઈ આવી અને પછી તમને આયોજન સરસ બતાવું. તો ચાલો ફટાફટ લઈ આવી. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે મંદિર આવી જાય છે. આપણા નરાભાઈના ભાઈબંધ છે, રિક્ષા આખી નરાભાઈને આપી દેવાની છે કે તમે તમારી રીતના બરફને બધું રહેવો એ કે મારા કામ છે. એ ભાઈ સાવી દેવા આવે છે રિક્ષાની. અને આપણે અત્યારે થોડીક ગરમી છે તો સોડા પી લઈએ સરસ મજાની. આપણે ભવાની સ્ટુડિયો આપણા કોઈના છોકરાનો છે માથે મંદિરેશમાં પહેલાં મારે એને ફોન કર્યો છે તો એ આવે છે સોડા પીવા, અને સોડા પીને પછી નીકળીશું આપણે બરફને એવું લેવા. અત્યારે રિક્ષાવાળા ભાઈ રિક્ષા આપીને વહી જાય છે. હું મારા નરાભાઈ ભાઈ રહી છે અત્યારે બરફ લેવા, લાડવા લેવા અને ખમણ લેવા. તો અત્યારે મારા નરાભાઈ રિક્ષા આગે છે. એ ભાઈ રિક્ષા આપીને તો વહી જશે, પણ જો તો ખરા કે રિક્ષા આપી દીધી કે તમે તમને હાલના દઈ જાય જોઈએ કે અત્યારે રિક્ષાથી લેતા જાઓ તમે ફટાફટ જઈશું અત્યારે બરફ ને એવું લેવા. ફેમિલી અત્યારે બરફ ને લાડવા ને ખમણ ને એવું તો બધું અત્યારે આવી ગયું છે. અને આમાં નરાભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરે છે રિક્ષાનું. આપણે બે જઈએ કાંઈ ન થાય તો સારું હતું. ચાલો ફટાફટ આપણે બે જઈએ સાસ લેવા. ફેમિલી અત્યારે આપણે બરફ ને એવું લઈને તો બધું વ્યવસ્થિત અને સાસની બધી વ્યવસ્થા થાય છે. આ બધું રસોઈયા ભાઈને બધા પટેલને બધા અત્યારે સરસ મજાનું શાક દાળ બધું બનાવે છે. આ બાજુ અમારા ભાણિયાભાઈ, અમારા મોટભાઈ બધા પીરીણભાઈ બધા ખમણ અત્યારે મળે છે. ફટાફટ આપણે ખમણ વાળા બે જઈએ અત્યારે. ફેમિલી અત્યારે બધા આપણા ખમણ અત્યારે ઓલરેડી બધા મળાઈ ગયા છે. મોટભાઈ બધા મળે છે. આ બાજુ અમારા ભાણિયાભાઈ બધા અત્યારે શાક શાકવાનું ચાલુ છે. અને આ બાજુ અત્યારે ખમણનો વઘાર નાખવાનો છે એટલે મરચાં અત્યારે તળામાં મળે છે. અને આ બાજુ અજયભાઈ ટાટું પાણી થઈ ગયું? ટાટું પાણી થઈ ગયું? ફૂલ થઈ ગયું. આ બાજુ પાણી પણ ટાટું થઈ ગયું છે બરાબર ને. તો આ રીતનું બધું સરસ મજાનું આયોજન ધીમે ધીમે ચાલુ છે. જમવા બેસી ગયા છે અને ઘરના બધા અત્યારે જમવા ઓલરેડી બેસી ગયા છે. અમારા ભાણિયાભાઈને બધા આવી ગયા છે બરાબર ને. આજનું મેનુ તમને કહી દઉં છું, દાળ, લાડવા, લાપસી, ભૂંગળા, ખમણ ને શાક. વાહ ભાઈ વાહ. ફેમિલી અત્યારે આપણે જમવા તો વહી છે આપણે દાદાને ઘરે છીએ ને, અને થોડું ઘણું કામ હતું એટલે આપણે વિડીયો નહોતું લઈ ગયા. અત્યારે અમારા મોટા બેન અત્યારે જાય છે રાજપુરાના એના ઘરે. અમારા ભાઈ ભાણિયાભાઈને બધા અત્યારે પાછા આવ્યા હતા. અત્યારે હું ટોપ 3 મૂકવા જાઉં છું. તો અમારા બાયરી વાત કરો બા, શું કહો છો? જો જય ગિરનારી, બહુ સારું. મોટી બેનને મૂક્યા પાછો આવ્યો. હા પાછો આવો એમ ને. મારા બા થાકી જશે આખો દી ને આ બધા બેહી બધા હવાઈ કરીને બરાબર ને. એટલે આજ આ રીતનો નાનો તો વ્લોગ આવશે. તે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. અને અમારા શીનુબેન ને ટીટાભાઈને બધાને મેં પહેલાં મૂકી આવી ટોપ થઈ. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે બેનને મૂકી તો વહી છે. અને આજે આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે. અને આજે આપણે રોટલા સરસ મજાનો થંભલેન બનાવવાનું છે. એટલે તમે વિડીયો જોવાનું કોઈ ભૂલતા નહીં. રોટલા અત્યારે એક બાજુ શરૂ થઈ ગયા છે અને આગળ ગાંઠિયાનું શાક બનાવવાનું છે. આપણે કઈ રીતનું બનાવવાનું છે હું તમને કહીશ બરાબર. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. ચાલો ફટાફટ આપણે શાકની તૈયારી કરી બધી. ચાલો મિત્રો અત્યારે અમે હરિદ્વાર ગયા અને અમારા વિડીયોને તમે બધાએ સપોર્ટ આપ્યો. આવે તો કે બધા એટલે સપોર્ટ આપ્યો છે, આવો આવો સપોર્ટ આપતા રહેજો. મને બધા વિડીયોમાં ખીજવાયડા કરે છે તો એ વિડીયોમાં આવું છું. એટલે કે શરમ મને લાગતી જેમ કે શરમ લાગે છે પણ તોય આવું છું. એને શરમ લાગે કે મને વિડીયોમાં બધા ખીજવાડે છે તો એ વિડીયોમાં એ હું ટ્રાય કરાવું છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બને તો તને બહુ ખીજવાડે નહીં. પણ કાંઈ મને ખીજવાડે તો ખોટું નથી લાગતું. એટલે આપણે વિડીયોમાં ક્યારેક આવી જાય છે એટલે હાલ્યા કરે. પણ કાંઈ ચાલુ થઈ જાય તો આપણે મજા આવે ટૂંકમાં એમ. તો પછી બે વિડીયો બનાવવા કાંઈ બળે તો આ રીતનો અમારો સરસ મજાનો આજનો વ્લોગ હતો. મારા દાદાની વહી હતા કેદારનાથથી. તો સરસ જમણવાર પણ ફૂઈને બધાને પાસ ધોળે મતા એટલે ફૂઈને એનો કોઈનું કાંઈ નહોતું લેવાનું. પણ અત્યારે આપણે રોટલાને એવું ત્યારે ઓલરેડી કમ્પ્લીટ બને છે. અને આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે. તેમ બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. આ જીરું બીજું જીરું કેટલું નાખો? હે કે તો ખરા બસ એ જીરું નાખો એટલું બધું એ પ્રમાણે નાખવાનું. જીરું કેટલું નાખો? બસ આટલું જ. બીજું મસાલા કેજે
જીરું નાખ્યો એટલે મસાલો, બીજું હળદર ઓછી એની કરતાં, એટલી હળદર, બીજું મીઠું હા મીઠું નહીં, મીઠું મીઠું ડબ્બો અહીંયા મીઠું એટલું નાખો, ઓછું નાખવાનું ગાંઠિયાનું શાક. એટલું મીઠું હા એટલું બધું બસ. હવે મરચું આપણે હવે ગાંઠિયાનું શાક બનાવ્યું છે ને અત્યારે મરચાં ધાણા જીરું મીઠું હળદર ને બધું નાખી દીધું છે. આપણે તો શીખવ્યું છે શાક બનાવતા. અને મરચું કેટલું નાખવાનું કહેજો હો. 1 ચમચી, 2 કહેજો બસ. હે 2 ચમચી મરચું નાખ્યું છે. આપણે કોઈ દે શાક બનાવતા આપણે ટ્રાય કરવાની છે. હવે તે પેલું મૂકી તેલ તેલ નાખવાનું. તેલ નાખવાનું થાવ ભૂલાઈ ગયું છે. 2 પાવડા તેલ, 2 પાવડા અત્યારે આપણે તેલ નાખી દઈએ ગાંઠિયાના શાકમાં. હાલ તેલ. હવે સોલા પર મૂકી દઈએ, બરાબર ને? મૂકી દઉં સોલા પર. ગાંઠિયાનું શાક બનાવવાનું છે એટલે આપણે અત્યારે બધું દાણા જીરું બધું નાખી દીધું, મીઠું ને એવું. હવે મૂકી દીધું સોલા ઉપર. તાપ કરવું નહીં? ના ના તાપ નહીં, બળી જાય. હવે બોલ. હેલો. ના ના ગરમ થાય પછી આવે. તારે ગરમ જેવું થાય છે બધું? ભાવીશ શરૂ થઈ ગયું. ચાલો મિત્રો, અત્યારે આ મરચું ને બધું ગરમ થઈ ગયું છે. હવે પાણી કેટલું નાખવાનું? હે આ થોડું પડશામાં ભર્યું છે એટલે. એ છે કેટલું પાણી નાખવાનું? નાખો પાણી. હા હે? નાખો, બળી જશે. બસ બસ. અડધો કપ પાણી નાખ્યું. તાપ કરવાનો. તો તાપ કરવાનો છે એટલે આપણે એક ટીટીઓ નાખી દેવી. તાપ થાય એટલે ભાઈ આપણે ગાંઠિયા પછી નાખવાનું માથે. ઉકળી જાય. ઉકળી જાય એટલે પછી આપણે ગાંઠિયા નાખી દઈશું. આ રીતની ફૂંકણી છે એટલે આપણે અત્યારે ફૂંક મારવી એટલે તાપ થાય. આપણે ગાંઠિયાનું શાક બનાવ્યું છે. અત્યારે તાપ ચાલુ કર્યો છે એટલે અત્યારે આપણે પાણીને એવું નાખ્યું છે એટલે પાણી ઉકળી જાય એટલે આપણે ગાંઠિયા નાખી દેવાના છે. એટલે આ રીતનું અત્યારે ધીમું ધીમું ગાંઠિયાનું શાક સડે છે. બરાબર. આ રીતનું આપણે બનાવતો નહોતો આવડતો પણ ધીમે ધીમે આપણે શીખવાનું છે. બરાબર. તેમ કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહેજો. તમારા દરેક ગ્રુપમાં તમે શેર કરજો. ફેમિલી અત્યારે આપણે ગાંઠિયા તો આ શીબા માથે કાઢી નાખ્યા છે અને આપણે અત્યારે નાખી દઉં ને ગાંઠિયા અને ગાંઠિયા અત્યારે નાખી દઉં એટલે આપણું શાક હવે કમ્પ્લીટ થઈ જાય. બરાબર ને? આ રીતનું શાક છે તમને બતાવું તો કન્ટિન્યુ બની રહી જાય. ફેમિલી આપણે શાકમાં નાખી દઈએ એટલે આપણે શાકનું આખું ગ્રુપ આખું બની જાય અને શાકનો સ્વાદ આવે. આ રીતનું બધા ગાંઠિયાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો બજારથી મેં હવે ગાંઠિયાનું શાક ખાવા. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે વાળું પાણી પી લીધા છે ને હવે આપણે સુઈ જવાનું છે. એટલે અહીંયા આપણે વ્લોગ પૂરો કર્યો છે. નવો તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈન થઈ જજો કારણ કે આપણે આ રીતના વ્લોગ બનાવવાનું શરૂ થશે. ચાલો મળશું પાછા નવો વ્લોગમાં. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.